તો હવારમાં બહુ વેલા જાગી. પેલા તો મેં ગરમ પાણી કર્યું, ભાખરી કરી, ચૂલા ઉપર બધું કામ કરવાનું હોય કે નહીં, તો વાર લાગે. પછી મારે જીનુને લઈને નિહાળે જવાનું હતું. અહીંયા રમતનું આયોજન કરેલું હતું. આજ ભણવાની રજા હતી. થાકી જાય ને ભણીને, તો કાંઈક મનોરંજન કરવું પડે તો છોકરાઓને મજા આવે. દોડવાનો વારો હતો. અમારા બેનનો વારો આવ્યો. પેલા રાઉન્ડમાં જીતી ગઈ, બીજા રાઉન્ડમાં જીતી ગઈ, ત્રીજા રાઉન્ડમાં હારી ગઈ. પછી બેન થાકી ગયા. છોકરાઓ થાકી ગયા દોડી. પછી આ બધાએ ચાલુ કર્યું. શાબાશ. અને આજ તો છે ને બધાને શાક રોટલી કઈ લાવવાનું હતું નહીં, સૂકો નાસ્તો લાવવાનો હતો. કેમ કે 2 કલાક રમવાનું હતું. બધા નાસ્તો ખાઈને પછી પાછું ચાલુ કર્યું. આમાં તો પાછું અટવાઈ ગયું. ઘણાને તો ખુરશી મળતી જ નહોતી. બોલો. રમત પૂરી થઈ ગઈ. પછી આવી ગયા ઘરે આવીને સીધું જમવાનું. અને આજ કમેન્ટમાં કહેજો તમને દોડવાનું કીધું હોય તો તમે 3 રાઉન્ડમાં હારી જાવ કે જીતી જાવ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.